મંદી 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 માર્કેટમાં બહુ જ મંદી છે ભાઈ, તું વાત જવા દે. ચાલ ચાલ, હવે કાંઈ મંદી નથી. જાપાનને પાછળ છોડીને આપણે ચોથી સૌથી મોટી ઇકોનોમી બની ગયા છે. અને જીડીપી નો ગ્રોથ જોયો તે કેટલો છે આપણો. શાબાશ. જીડીપી એટલે શું એ ખબર છે તને? એક જીડીપી એટલે કે આપણો દેશ પ્રગતિ કરે છે. બીજું શું? અલા ભાઈ, જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે કોઈ પણ દેશની આવક અને ઉત્પાદન દર્શાવતું માપદંડ. જીડીપી વધે છે પણ તેની સાથે સાથે પર કેપિટા નથી વધતો, તેનું શું? પર કેપિટા એટલે શું? પર કેપિટા એટલે કે તમારા દેશની જીડીપીની સાથે સાથે તમારા દેશના પ્રતિ વ્યક્તિની આવક કેટલી વધી છે તે. ભાઈ થોડી સિમ્પલ ભાષામાં સમજાઈને તો સમજ. 2004માં તારી વાર્ષિક આવક 40,000 રૂપિયા હતી, તેની સામે 30,000 રૂપિયા તારો વાર્ષિક ખર્ચ હતો. અત્યારે 2023 માની લે કે 2023માં તારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયા છે, તેની સામે 3 લાખ રૂપિયા તારી વાર્ષિક જાવક છે. તો મતલબ કે ખાલી મોંઘવારી વધી છે, આવક નથી વધી. વાત તો સહી હે. સવાલ એ જ છે કે જીડીપી તો વધે છે પણ પ્રતિ વ્યક્તિ આવક નથી વધી રહી. એક રિપોર્ટ પ્રમાણે ભારતની ટોટલ વેલ્થનો 40% ભાગ ફક્ત 1% લોકો પાસે છે અને બાકીનો 60% ભાગ 99% લોકો પાસે છે. मतलब कि अमीर और अमीर होता जाएगा, गरीब और गरीब होता जाएगा.